પલસાણામાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ નીકળતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં વડે દવાનો છંટકાવ કરવામાં આવ્યો। પલસાણા તાલુકા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉક્ટર ધવલ મર્ચન્ટના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ તાલુકાના મેડિકલ ઓફિસરો તથા આરોગ્યકર્મીની ટીમ દ્વારા વાયરલ ઇન્ફેક્ટિસ ચાંદીપુરા વાયરલ ન ફેલાય તે માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાઈ હતી। દરમિયાન પલસાણાના પ્રવેશ પાર્ક માઇગ્રેટ વિસ્તારમાં 5 વર્ષીય ગણેશકુમાર નવલભાઈ શાહ શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ નીકળતા તે વિસ્તાર એપાર્ટમેન્ટ ઘરની મુલાકાત મેડિકલ ઓફિસર ડૉક્ટર ધવલ મર્ચન્ટ, સુપરવાઇઝર અશ્વિન એચ પટેલ, તાલુકા સુપરવાઇઝર હસમુખભાઈ પરમારે મુલાકાત લઈ જિલ્લા કક્ષાથી મળેલ સૂચના મુજબ તે વિસ્તારના આરોગ્ય કર્મચારીઓની 6 ટીમમાં 12 આરોગ્ય કર્મચારીઓ દ્વારા 12 બિલ્ડિંગમાં 449 ઘરમાં 632 વ્યક્તિની આરોગ્ય તપાસ કરવામાં આવી તેમજ સઘન સર્વેલન્સ કામગીરી કરાવડાવી તે વિસ્તારમાં BTI સ્પ્રે, પાણી ભરાયેલા ખાડાઓમાં બળેલું ઓઇલ અને મેલિથિયોન દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લાય નામક માખીથી ફેલાતા વાયરસને કારણે ચાંદીપુરા વાયરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે। સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધબેભાન થવું વગેરે ચાંદીપુરા રોગના લક્ષણો છે। બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે।